નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ત્યારે આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું માલધારીઓના જય વાળીનાથની. એક જ દિવસમાં તરબમાં શિવ ભક્તોની આતુરતાનો અંત આવશે. આવતીકાલે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જો કે આ પહેલા તરબ શિવમય બની ગયું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને મહાદેવના સાનિધ્યમાં આવનારું કોઈ પણ ભૂખ્યું ન જાય તે માટે રસોડા ધમધમી રહ્યા છે. ચા, દૂધ અને છાશ માટે તો પાણીની જેમ ચકલીઓ મુકાય છે. જ્યારે કે 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી મઢેલું ઝુમ્મર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જોઈએ તરબમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના રંગ. રબારી સમાજના આંગણે આવ્યો રૂડો અવસર. રૂડું લાગી રહ્યું છે વાળીનાથ મંદિર. આવ્યો 900 વર્ષ જૂના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ. શિખરથી નીચેના શિખરનું ભવ્ય શિવ મંદિર. ગુજરાતમાં સોમનાથ બાદ બીજા નંબરનું સૌથી મોટું દેવાધિદેવનું મંદિર. ત્યારે દરેક મુખે બસ એક જ નાદ, જય મહાદેવ, અને દરેક હૈયે હર હર મહાદેવ. મહેસાણાના વિસનગરના તરફ ખાતે આવેલા વાળીનાથ ધામમાં હાલ અનેરો ઉત્સવ છે. કેમ કે અહીં 900 વર્ષની તપસ્યાનો અંત આવ્યો છે. એટલે જ તો ચારે કોર હર હર મહાદેવનો નાદ સંભળાઈ રહ્યો છે. દરેક હૈયું શિવમય બન્યું છે. દરેક લોકો શિવ ભક્તિમાં લીન છે. પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી, જેઓ ખુદ ઉત્તર ગુજરાતથી આવે છે, તેઓ પણ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાના છે. ગુજરાતમાં અતિ ભવ્ય બીજા ક્રમમાં જેની ગણના થઈ રહી છે તેવા વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. અહીં સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આશરે 30 લાખ લોકો ભગવાનના ધામના દર્શન કરશે. શિવ ભક્તોની સેવા માટે 30,000 કરતા વધુ સ્વયંસેવકો પણ ખડે પગે છે. मैंने ऐसा मंदिर अब तक मेरी लाइफ में नहीं देखा. अच्छा. मतलब अयोध्या भी यूँ लगता है जैसे अयोध्या से तेज है. हाँ. मैं कल से आया हूँ. हाँ. और जो भीड़ देखी मैंने यहाँ पे, जो पब्लिक देखी है, जो भावना देखी है, मतलब हिंदुत्व की इतनी भावना है, पूछो मत आप. તરબમાં લોકોની આસ્થાનું પ્રતીક વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલા હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયેલું. પૂજ્ય વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ, ભક્તિ અને ધાર્મિક શ્રદ્ધા જાગૃત કરી રહ્યા હતા. જેમના નામ ઉપરથી ગામનું નામ તરબ પડ્યું. ભક્તરાજ તરભોવન રબારીના આગ્રહને વશ થઈ વિરમગીરીજી બાપુ હાલના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા. માનવામાં આવે છે કે વિરમગીરીજી બાપુને સ્વપ્નમાં જમીનમાં દટાયેલા ભગવાન વાળીનાથની મૂર્તિ અને ધૂણીના દર્શન થયા હતા. બાપુએ જમીનમાં દટાયેલી મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી તેની પ્રતિષ્ઠા કરી. તેમજ ત્યાં આવેલા રાયણના વૃક્ષ નીચે ચીપિયાથી ધરતી ખોદીને અખંડ ધૂણી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટે છે. 900 વર્ષ જૂની પરંપરા
આદ્ય સ્થાપક વિરમગીરીજી મહારાજ અહીંયા ઉપાસના કરેલી અને વર્ષો સુધી તપસ્યા કરી. અહીંયા રાયણનો પણ એક વૃક્ષ તમે જોશો, એના નીચે તપસ્યા કરેલી અને ધૂણો એ ટાઈમે એમને દેખાવેલો, પ્રજ્વલિત કરેલો અગ્નિ, અને અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે અને આજે પણ ત્યાંની પૂજા થાય છે. અને શાસ્ત્ર પ્રમાણે અગ્નિને દેવ માનવામાં આવે છે, એ પ્રમાણે આખી વિધિ વિધાનથી પૂજા પણ થાય છે. જૂના મંદિરની આપણે વાત કરીએ તો અહીંયા સ્વયંભૂ 3 મૂર્તિઓ છે, ગણપતિ ભગવાનની, વડનાથ મહાદેવની અને ચામુંડા માતાની. આ 3 મૂર્તિઓ સ્વયંભૂ મૂર્તિઓ છે અને વર્ષોથી રબારી સમાજ બીજા સમાજનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. નવા મંદિરનું નિર્માણ થયું ત્યારથી માલધારી સમાજના લોકો સેવક તરીકે અહીં સેવા આપી રહ્યા છે. લોકોમાં એક અતૂટ આસ્થા વાળીનાથ ધામ પ્રત્યે રહેલી છે. તેમજ વિરમગીરીજીએ માલધારી સમાજના આગ્રહથી પધરામણી કરી હોવાથી માલધારી સમાજ વિશેષ આસ્થા ધરાવે છે. એટલું જ નહીં, આ મંદિરને ચમત્કારિક મંદિર પણ મનાય છે. ખાસ કરીને માલધારી સમાજના પશુઓ માટે ભગવાન વાળીનાથ હાજરા હજૂર છે. માલધારી સમાજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી તેમના પાળેલા ગાય ભેંસમાં કોઈ બીમારી આવે તો તેઓ વાળીનાથ અખાડામાં આવેલ સિદ્ધ ધૂણીમાં ટોકરી મંત્રાવીને લઈ જાય છે. આમ કરવાથી તેમના પ્રાણીઓનો રોગ મટી જતો હોવાનો ભક્તોનો દાવો છે. હાલ પણ અહીં કેટલાક ભક્તો ટોકરી મંત્રાવવા આવે છે. વિરમગીરી મહારાજ આવ્યા તે વખતનો આ ધોણો આજ સુધી અખંડ ચાલુ છે. હાથ ચાલુ થાય એટલે એને ચેતાવવાનું હોય. એ ધોણાની મારી મર્યાદા છે. દસનામ સન્યાસીઓનો ધોણો છે, મુખ્ય મારી નીવ છે, આસ્થાનું પ્રતીક છે. વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ રોચક છે તેટલો જ અનેરો છે. એવું કહેવામાં આવે છે કે ગુજરાતનું આ એકમાત્ર એવું શિવલિંગ છે કે જેની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા અને તેમણે રાસલીલા દરમિયાન ખાસ કરીને મહાદેવના દર્શન પણ થયા હતા. મહાદેવ જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પર ખૂબ જ ઉલ્લાસિત થઈ ગયા હતા. મહાભારત કાળથી લઈને આજ દિન સુધી એટલે જ વાળીનાથ મહાદેવની પૂજા અહીં કરવામાં આવે છે. રબારી સમાજ દ્વારા વિશેષ પ્રકારે અહીં પૂજા અર્ચન કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે રબારી સમાજની અંદર રબારી સમાજનું જે ધન છે તે ખાસ કરીને પશુઓ છે અને પશુઓ જો બીમાર પડે તો આ જ મંદિરમાં તેને લઈ આવવામાં આવતા, તેને મંત્રાવવામાં આવતા અને ત્યારબાદ પશુ છે તે અસ્વસ્થ હોય તો સ્વસ્થ થઈ જતું. વાળીનાથ ભગવાનના આવા એક નહીં પરંતુ અનેક ચમત્કાર છે. પાવનકારી સ્થાનકનો અનેરો ઇતિહાસ પણ છે. ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવાથી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા છે. આ સ્થાનક માત્ર રબારી સમાજ જ નહીં, તમામ વર્ગ અને સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરીજી બાપુને રબારી સમાજે ભાનું ઉપનામ આપ્યું હતું. તેમને લઈને જ એક સૂત્ર પણ છે કે ભા એટલે ભગવાન. પશુ બીમાર થતા ને ખાલી દાદાનું કે આ વાળીનાથનું ખાલી આશીર્વાદ લેતો તો અમારા પશુઓનો દર્દ મટી જતો હતો. એટલે આવો દાદાનું તપ, ઘોડા ગાયા પશુનું નામ લ્યો તો અમે અમારી ઘરે બેઠા બેઠા એમનું નામ લ્યો તો એમની ઓલિયાનો અવતાર છે મારો બળદેવગીરી બાપુ. અને મારા એક લેખ હશે અંજાળમાં, મારા ભાભર તાલુકામાં નેહડામાં જન્મેલા મારા જયરામગીરી બાપુ જ્યારે 2011ના 5મા મહિનામાં જ્યારે લીંબાળા પધાર્યા તો કે મને ઉંમર થાય છે તો મારે કોઈક સંતો દુશે દે. પછી બાપુએ કીધું, પછી બધાએ કીધું કે એક ભાભર તાલુકામાં નેહડા ગામમાં એક મારા જયરામગીરી નાની ઉંમરે એક દીકરો માગ્યો તો એ દીકરા આપ્યા. અત્યારે જંગલનું મંગળ જે માવતરાનું સંસારમાં જે સેવા કરે છે એવા એમના ગુરુની સેવા કરી અને મારો નાથ બળદેવગીરી બાપુ સ્વર્ગમાં અત્યારે દેખી રહ્યા છે. હજારો પબ્લિક, લાખો પબ્લિક આવી રહી છે. એક દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લે છે અને ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું હતું. આ દંતકથા મુજબ જ મંદિરનું નામ પણ વાળીનાથ પડ્યું હોવાની માન્યતા છે. વાળીનાથ ધામમાં આવેલ પૌરાણિક મંદિર અને આશ્રમ 900 વર્ષથી અડીખમ ઉભેલી રાયણ અને તેની નીચે આવેલ અખંડ ધૂણીનો આગવો મહિમા છે. આશરે 250 થી 300 એકરમાં ફેલાયેલ વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા, અશ્વશાળા આવેલી છે.
જેના ઇતિહાસની જો વાત કરીએ તો ગૌશાળા લાડકી વાછરડીના વંશજ અને અશ્વશાળા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ખૂબ જ પૂજનીય છે. બળદેવ ગિરિજી બાપુએ સેવેલ સ્વપ્ન અનુસાર પુરાણા વાળીનાથ મહાદેવના મંદિરમાંથી સમગ્ર ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ બાદ બીજા ક્રમે આ શિવ મંદિર બન્યું છે. સોમનાથ મહાદેવની આમન્યા જાળવી તેના શિખરથી નીચેના શિખરનું ભવ્ય શિવ મંદિર 40 કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચમાં બનીને તૈયાર કરાયું છે. મુહૂર્તના આધારે 22મી ફેબ્રુઆરી 2024 એટલે કે ગુરુવારના રોજ ભગવાન વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે. 22મી તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું પણ આગમન થવાનું છે. એ દર્શન કરવા માટે આવવાના છે. એમની સાથે સાથે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ કેબિનેટ મંત્રીશ્રીઓને પણ અમે આમંત્રણ આપેલું છે. ગુજરાતના 182 ધારાસભ્યોને પણ અમે આમંત્રણ આપ્યું છે. સમાજમાં લોકો બળદેવ ગિરિજી બાપુને પણ માને છે. વર્ષો પહેલા માલધારી સમાજમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું, ત્યારે બળદેવ ગિરિજી દ્વારા પુસ્તક પરબ પણ શરૂ કરાઈ. રબારી સમાજના યુવાનોને શિક્ષિત કરવાનું કાર્ય કર્યું હતું. કુમાર અને કન્યા છાત્રાલય પણ શરૂ કર્યા. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દાનની સરવાણી પણ ફૂટી નીકળી છે. તો ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ પણ કમી ન રહે તેનું ધ્યાન રખાઈ રહ્યું છે. આમ માનો કે રૂપિયા પાણીની જેમ વપરાઈ રહ્યા છે. 25 કરોડનો હાર ને 5 કરોડના આમંત્રણ કાર્ડ છપાવાયા છે. નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તેમાં સ્થાપિત થનારા આશરે 500 કિલોગ્રામથી વધારે વજનના શિવલિંગની શિવયાત્રા ચાલી રહી છે. મંદિરના 14મા મહંત જયરામગીરી બાપુ શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પણ કરી ચૂક્યા છે, જે હાલમાં ગુજરાતમાં ફરી હતી. 900 વર્ષ જૂના તરફ ખાતેના વાળીનાથ મહાદેવ મંદિર સ્થાનકે હવે નવું ગુજરાતનું સૌથી મોટામાં મોટું એટલે કે સોમનાથ બાદ બીજા નંબરનું મહાદેવનું આ મંદિર તૈયાર કરાયું છે. રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે વાળીનાથ ધામ, અને અહીં આવતા જ જાણે કે અલૌકિક અનુભૂતિ થશે તેવો ચોક્કસથી દરેકને અહેસાસ થશે. અત્યારે હું મંદિરમાં છું ને જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, વાળીનાથ મહાદેવ બિરાજમાન થવાના છે, તે સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલાં તો અહીં અલૌકિક દ્રશ્ય ઊભું થશે. તાંબાના પત્રો ઉપર જે કોતરણી કરવામાં આવી છે તેમાં 12 જ્યોતિર્લિંગ છે તે અહીં દૃશ્યમાન થશે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો 12 જ્યોતિર્લિંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે, અને દરેક જ્યોતિર્લિંગનું જે અલગ મહત્વ છે તે ક્યાંક ને ક્યાંક અહીં સાબિત થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે 12 જ્યોતિર્લિંગ સાથે અહીં જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેઓ દૂરથી જો દર્શન કરશે તો જાણે 12 જ્યોતિર્લિંગ અહીં હોય તેવો તમને અહેસાસ પણ થશે. આ તાંબાનું જે વર્ક કરવામાં આવ્યું છે, જેમાં કોતરણી કરવામાં આવી છે, તે પણ વિશેષ પ્રકારે છે. જ્યાં મહાદેવ બિરાજમાન થવાના છે, વાળીનાથ મહાદેવ અહીં બિરાજમાન થશે તે જગ્યા ઉપર આજે ખાસ કરીને અહીં જે સ્થાપન છે તે સ્થાપન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને મંદિરથી મંદિરમાં જે પ્રકારની તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થાની રૂપરેખા છે તે આવતીકાલે ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળશે, અને સાથે જે અલૌકિક અનુભવ દરેક વ્યક્તિને થશે. અહીં આકાર પામેલ અદ્ભુત નયનરમ્ય બેનમૂન અજોડ અલૌકિક નૂતન શિવાલય પ્રસ્થાપિત થનારું છે. આ મંદિરમાં મુખ્ય 3 શિખર આકાર પામ્યા છે, જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વાળીનાથ મહાદેવ જમણી બાજુએ, બીજા ગર્ભગૃહમાં ગુરુશ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી
પરંબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાતિ ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના જાણીતા સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભર્યા નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામી રહ્યું છે. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં 68 ધર્મ સ્તંભ ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે, જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ 1.5 લાખ ઘનફૂટ છે. ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરાયો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. સાથે જ પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવાયા છે. 400 કિલોથી વધુ વજન ધરાવતા ઝુમ્મરની લંબાઈ 18 ફૂટ છે અને 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી તૈયાર કરાયા છે. તો મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. તરફના વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ રાજ્ય અને રાજ્ય બહારથી આવી રહ્યા છે. વિસનગરના તરફમાં નિર્માણ કરવામાં આવેલ વાડીનાથ મહાદેવના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. દેશભરમાંથી આ માટે ફૂલોને પણ મંગાવવામાં આવ્યા અને સુંદર રીતે મંદિર શણગારાયું છે. રબારી દેસાઈ સમાજ મોટી સંખ્યામાં વાડીનાથ અખાડા ખાતે આવી રહ્યો છે. તો સમગ્ર સંકુલમાં ખાસ રુદ્રાક્ષનું એક શિવલિંગ તૈયાર કરાયું છે. આ રુદ્રાક્ષને હરિદ્વાર, ઋષિકેશ અને નેપાળથી અહીં લાવવામાં આવ્યા છે. આ રુદ્રાક્ષનું શિવલિંગ વાડીનાથ અખાડામાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. અંદાજે 1.5 લાખ કરતાં પણ વધુ રુદ્રાક્ષથી તૈયાર થયેલા શિવલિંગ વાડીનાથના ઉત્સવ સમાપ્ત થયા બાદ સ્વયંસેવકો અને ભક્તોને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવશે. વાડીનાથ ધામમાં અત્યારે હજારો લોકો દર્શનાર્થે પધારી રહ્યા છે, જેમના માટે અત્યારથી જ જમવા, રોકાવા સહિતની વ્યવસ્થા કરાઈ રહી છે. આજુબાજુના ગામના યુવાનો દિવસ નક્કી કરી સ્વયંભૂ સેવા આપવા માટે પણ પહોંચે છે, જેમાં સેવકો રસોડા સહિત અન્ય જગ્યાએ અસ્થાયી સેવા આપી રહ્યા છે. એક અંદાજ મુજબ રોજના 2 લાખ લોકો અહીં પ્રસાદી લે છે. અંતિમ દિવસે આ આંકડો 3 લાખને પાર પહોંચે તેવી શક્યતા છે. અને લોકો ભાવ ભક્તિથી જય વાડીનાથ બોલતા જાય અને પ્રસાદ લેતા જાય છે. અને 4 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી આ બધું ચાલતું રહે છે. સાંજે 6 વાગે ફરી ચાલુ થાય છે. રાત્રે 12-1 વાગ્યા સુધી ચાલે છે. રાત્રે ડાયરો હોય છે એટલે લોકો 2-3 વાગ્યા સુધી ચાલુ રહે છે. અને અમે એક બુફે રાખીએ છીએ રાત્રે 1 વાગ્યા પછી મોડે સુધી ચાલુ રહે છે. અને આ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે. 1 વાગ્યા સુધી લોકો જમી શકે તે માટે ભંડારો ચાલુ જ રહેતો હોય છે. રાખીએ છીએ. રાત્રે લોકો આવે છે બધું જોવા માટે એટલે અમે ભંડારો ચાલુ જ રાખીએ છીએ. એક લેડીઝ માટે અને જેન્ટ્સ માટે 12 વાગ્યા પછી મોડે સુધી એ ચાલુ રહે છે. અને ગાંઠિયા શીરો આપવામાં આવે છે, તેની શું પરંપરા છે રબારી સમાજ? અમારા ગુરુજીએ કીધેલું છે કે રોજ અલગ પ્રસાદ આપો. એક દિવસ મોહનથાળ આપો, એક દિવસ લાડુ આપો, એક દિવસ લાપસી આપો, એક દિવસ એની જોડે ફરસાણ પણ આપો. આજે મહાપ્રસાદ છે, સેવ, ગાંઠિયા, 2 શાક, પૂરી શાક અને પાછળ છાશ. ડેલી અમારા ગુરુજીનો આદેશ છે કે દરેક દિવસ વ્યક્તિ અલગ આવે અને મીઠાઈ અલગ અલગ મળવી જોઈએ. એમ રોજનું કોઈ કેટલું માણસ જમતું હશે? રોજનું મિનિમમ 2 થી 3 લાખ અત્યારે હાલ જમે છે અને આ છેલ્લા 2 દિવસોમાં તો 3 લાખ ઉપર જશે. તમામ સમાજના લોકો સાથે મળીને રસોડું સંભાળી રહ્યા છે. 7 દિવસમાં પ્રસાદી લેનાર ભક્તોનો આંકડો 25 લાખે પહોંચે તેવી શક્યતા છે. 3 લાખ માણસો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આવતીકાલે અમારો છેલ્લો દિવસ છે અને એમાં મોદી સાહેબ પધારવાના છે. આવતીકાલનો અમારો દૈનિક 5 લાખ માણસના ભોજન પ્રસાદ લેશે એવો અંદાજ છે. એટલે આખા સમગ્ર 7 દિવસના કાર્યક્રમ દરમિયાન રેન્ડમ બધા જ્ઞાતિના 25 લાખ સેવકો ભોજન પ્રસાદ અને યજ્ઞ દર્શનનો લાભ લેશે. રસોડાનું મેનેજમેન્ટ કેવી રીતે ગોઠવ્યું છે? રસોડાનું મેનેજમેન્ટ તમામ સમાજોને જવાબદારી આપી હતી. એમાં ચૌધરી ભાઈઓ, પટેલ ભાઈઓ અને રબારી સમાજના અને બીજા ક્ષત્રિય સમાજના એ બધા અમે સાથે જવાબદારી સ્વીકારી હતી તો ભોજન પ્રસાદથી બનાવવાથી મોડીને ડોમ સુધી સપ્લાય કરી અને ડીશોની સફાઈ સાથેની અમારી સંપૂર્ણ જવાબદારી. માલધારી સમાજ હોય અને ચાનો આવકારો ન હોય તેવું બને ખરું? નહીં ને.
હા, વિસનગરના તરફવાળીના ધામમાં નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પધારી રહ્યા છે અને જેમના માટે ખાસ કંઈક અલગ રીતે ચાની વ્યવસ્થા કરાઈ છે. પાણીની 2000 લીટરની ટાંકી સાથે પાઇપલાઇનને જોડી તેને નળ લગાવ્યા છે અને વાડીનાથ ધામમાં આ ચકલીમાંથી પાણી નહીં, ચા નીકળે છે. 1 કલાકમાં 3000 થી 3500 લોકો આ ચાની ચુસ્કી લે છે. ટાંકીમાં ચા ભરતા જેટલી જોઈએ તેટલી નળ ખોલીને ચા લઈ શકાય છે. એક કાઉન્ટર ઉપર 40 નળ છે અને આવા તો 3 કાઉન્ટર બનાવાયા છે. રોજ 15000 લીટર દૂધની ચા બની રહી છે. આ વ્યવસ્થાથી એક અંદાજ મુજબ 1 કલાકમાં 3500 લોકો ચા પીવે છે. આવી જ વ્યવસ્થા બપોરે ભોજનમાં છાશ માટે પણ કરાય છે. એક કેનમાં 140 લીટર દૂધ, એવા 120 કેન એક જ કાઉન્ટર ઉપર પૂરા થઈ જાય છે અને આવા તો 3 કાઉન્ટર છે. 15000 લીટર દૂધ, 1440 કિલો ખાંડ અને 350 કિલો ચાનો ઉપયોગ રોજ અહીં થાય છે. આ ઉપરાંત છાશની પણ આવી જ વ્યવસ્થા છે. નળ ખોલો તો તેમાં પાણીની જગ્યાએ છાશ પણ મળી જાય. તો દરેક માણસને સ્વયંસેવકો છાસની પહોંચી ના વળે તે માટે દર વર્ષે જેટલી વાર પણ અહીંયા પ્રસંગ થતો હોય છે વાણીનાથ મંદિરની અંદર, તે વખતે અહીંયા છાસનું આયોજન આ રીતે જ હોય છે. અચ્છા, જેટલી વાર છાશ લોકો પીવે એટલી વાર એમને મળી રહે તે માટે શું આયોજન કરીશું? કેટલા લીટર છાશ પીરસાતી હશે રોજ? અહીંયા અંદાજિત વધારે તો નહીં પણ રોજના 3 થી 4 ટેન્કરો છાસના આયોજન હોય છે, જે બપોરે છાશ હોય છે અને રાત્રે દૂધની વ્યવસ્થા હોય છે. તો તમામ અહીંયા ભાવિક ભક્તો જે ઉમટે છે એમને સારામાં સારું જમવા મળે, બપોરે છાશ, રાતે દૂધ, એ રીતની આયોજન વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. દૂધ અને છાશ ક્યાંથી આવે છે? દૂધ અને છાશ આપણે ડેરીમાંથી જ. ડેરીમાંથી જ અહીંયા સીધા લઈ આવો છો. અને બાબુભાઈ દેસાઈ જેમના દ્વારા આખા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ એમનો જ ભોજન સમારંભ હોય છે અને આ રીતની સુવિધા છાશ અને દૂધમાં આપે છે દર વર્ષે. છાશ અને દૂધ એટલે માલધારી સમાજની ઓળખ, અને તે ઓળખ સાથે અહીં જે પણ લોકો આવે છે તેમને અહીં વિશેષ પ્રકારે અહીં નળ ખોલે તો છાશ મળી જાય અને આ રાતના સમયે ખાસ કરીને લોકોને દૂધ પણ પીરસાય છે. અહીં ચાની પણ વિશેષ પ્રકારે આ જ પ્રકારે વ્યવસ્થા કરવામાં